મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 16 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. તત્ર એવં સતી કર્તારમ આત્મમનમ કેવલમ તુ ય પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સહ પશ્યતિ દુર્મતિ. અર્થાત માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કર્તાને માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. મૂર્ખ માણસ સમજી શકતો નથી કે પરમાત્મા મિત્ર તરીકે તેની અંદર બિરાજે છે અને તેના કર્મનો દોરી સંચાર કરી રહ્યા છે. જો કે સ્થાન કરતા પ્રયાસ તથા ઇન્દ્રિયો અને ભૌતિક કારણો છે, તેમ છતાં અંતિમ કારણ સ્વયં ભગવાન છે. માટે મનુષ્ય માત્ર 4 ભૌતિક કારણો જ નહીં પરંતુ સર્વોપરી સક્ષમ કારણ પણ જોવું જોઈએ. જે મનુષ્ય પરમેશ્વરને જોતો નથી તે પોતાને જ કરતા માને છે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકનો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.